મારું નામ પ્રકાશ ચુડાસમા, ગામ બાલાગામ. અને કાયમી માટે અમારે આ નુકસાની તો છે જ, કારણ કે જ્યાં સુધી નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી ખેડૂતના પૈસા હેઠા ઉતરવાના નથી. અને એટલું ધોવાણ થાય કે એનો કોઈ માપ નથી રહેતો. ખેડૂત દર વર્ષે રેવલ કરે, ખેતરોમાં હમા કરે, ધૂળ નાખે, પાછું ચોમાસું આવે, સેલ આવે એટલે પાછી ખેતી કે. એટલે જ્યાં સુધી આ નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી આના પ્રશ્ન કાયમી માટે ઘેડ વિસ્તારમાં ખેડૂતને રહેવાનું. અને માંડવીનું વાવેતર કર્યું હોય તો માંડવીના વાવેતરમાં હજી વાવી લીધી હોય ને સેલ આવે એટલે એ વાવેતરનું અમારું પૂરું થઈ જાય, પછી પાછું વાવીએ. એટલે આવું તો 2 વારે માંડવી વાવવી પડે, 3 વારે વાવવી પડે, આનું કોઈ નક્કી ન રહે. અને આ બધું પાણીનું છે ને એ ઘેડના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ નથી.